ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. અને આજ છે રજાનો દિવસ એવું લાગે છે. આ વરસાદ કાલ હાઈમ નો આવે છે. એવા નામ નથી લેતો બબાટ બોલા. સવારનું નીકળવું કહ્યું પણ નીકળવા દે તો નથી. આપણી પાસે નીચેનું રેનકોટ નું પેન્ટ તૂટી છે કારણ અહીંયા રસોઈ બનવા માંડી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જેમ કે અમારે બપોર થઈ ગયું છે, ગુડ મોર્નિંગ તો રહી નથી. શેનું શાક બનાવ્યું? ગુવાર ગવાર. ગુવાર દાળ બની ગઈ છે, ભાત બને છે. ભાત બને છે, ખડા ભાત. એટલે અને પછી જમી લેવું અને વરસાદ રહે તો હવે નીકળશું બહાર. બાકી કે છે કે આગાહીમાં કે ભાઈ બહાર ન નીકળતા, બરોબર ને? એટલે અમારા ભાઈ કા એટલે થોડું પણ લે વરસાદ આવે મારી પાસે રેનકોટ માં ઓલું માથે નું છે, નીચેનું ઓલું તૂટી ગયું, લેવાનું બાકી રહી છે. તો લાય તાર પાસે પેન્ટ હોય તો. એવું પેન નથી મારી પાસે. મારી પાસે રેનકોટ જ નથી, પડ્યો હે પણ ક્યાં હે? ખરેડી રાખીને જો વહી તો વરસાદ જો હમણાં પાણી વેલમ છેલ કર. તુલસી માં કેમ આવી બાયણા પાસે આવી? હું પોતે લાડવો ખાઈ એવી છે. સવારના પોરમાં કેમ હું પૈડી ત્રણ પગથિયા નીચે પટ્ટી નહોતી તો ત્યાં બેન શું કરતા છે ને તો ઓલે રેલિંગ હતી પૈકડી હોત તો હા, આમાં મમ્મા હાલતી હતી ને તોય પગ હા પણ એમ હાલતી હતી, રેલિંગ તો નહોત પકડી ને તે. અહીંયા બીજા પગથિયામાં ક્યાંય નો પકડી હોત ને તો હાલત પણ છોકરું કરે ગોઠાણે લાગાડ્યું. આ રોજ એમ તો સારું જોઈએ. આજ તો મેં કીધું યા એમ થઈ ગયો ઘડીક તો. ભાઈ તને રેલિંગ નહોતી દેખાતી પકડવાની? ત્યાં ક્યાં રેલિંગ છે યાર? બે પગથિયામાં અહીંયા પકડી રાખ એટલે ઠેઠ સુધી ઉતરી જાય. હું એને લગભગ ચપ્પલ પહેરીને જ નીચે જવાય, ચપ્પલ પહેરીને ન ગયા, ચપ્પલ નથી લપસતા એમ ઉતરવામાં. તો આવી જ વળી હું એમ જ ભાઈ ભીનું ભીનું ને એમ જ ભાઈ નીચે હું ગઈ તું સ્પિન કરવા ગઈ, પછી પાછી કચરો નાખવા ગયો અને પછી ને તને તો પછી બહુ સાવધાની થઈ ગઈ. પછી સાવધાની થી જ જા ને એક લાડવો ખાઈને એવી ગડગડીયો સીધો આમ ગઈ ને આમ આમ પગ આ પગ એમણો આ પગ ને અહીંયા એક લાગ્યું અને સીધો આમ ગોઠણ ઉપર આમ બેસી ગઈ. તો પણ હું એમ જ કહું, તું એમ કે રેલિંગ નહોતી તો રેલિંગ આમ પકડીને કે ઓલે દિવાલ ભેગી હેલી જતી હતી પછી કે રેલિંગ નો જોઈ ને નો જોવે ને ના હવે દિવાલ ભેગી નહોતી, એક હાથમાં ડોલ હતી તો ડોલ મૂક દેવાય ને અને રેલિંગ એકાઈ થઈ પકડી લે ખૂણા સુધી પકડી ને એટલે નીચે ઉતરી જાય ને તોય તારા હાથમાં રેલિંગ હોય. કઈ ખબર નહીં હું થયું. પરેશભાઈ બિચારા ગેટ જ ઉભા જોતા હતા. કૃષ્ણજી અંદર હતા, હું કરતા આવ્યા કે હું ક્યાં હતી ને પરેશ આ પાઈન પગથિયે નાખી ગયો પરેશભાઈ કે આઈ જ લઈ આવું ખુલે નથી એક કૃષ્ણાબેન રહી ગયા બાકીમાં તો ઓલા પટ્ટા છે એટલે એવું થયું. હાયલા રાખે એવું કઈ ન હોય. હાલ તો બનાય જલ્દી જમવા. વિચારી હું કરું આમાં પહેરવાનું નામ તો લેતું નથી. તો ચાલો ગાય હવે આ જમવાનું બનાવી નાખો પછી હું પછી જોઉં કઈ.
તો ચાલો ગાઈસ, હવે જમવાનું થઈ ગયું છે રેડી. ગવારનું શાક, રોટલી, દાળ ભાત છે, જીરા રાઈસ. જીરા રાઈસ છે ને? જીરા રાઈસ. જીરા રાઈસ ને ને આચાર. ચાર છાસ. અને ચાલો હવે જમી લઈએ. હવે આમાં પેટમાં ગુર ગુર થઈ અવાજ આવે, ખાઈ લે એમ થઈ, એટલે ખાઈ લઉં હું. ખાવ ને ખાઈ લઈએ ખાઈ લઈએ. એટલે જ અવાજ આવતો હોય. તારે આવે કોઈ? ક્યાંથી આવે? ખાઈ લે એવો અવાજ કરે. બે રોટલી, ઈ તને ભાષા સમજાતી છે. બે રોટલી ખાતા હોય એનું ન આવે. બરફ લઈ ગયું. તો ચાલો ગાઈસ, હવે જમી લઈ. તો ગાઈસ આપણે આવી ગયા ઘરે અને ફ્રેશ થઈ ગયા. અને આજે અમારે છે ચિપ્સ ને ગાંઠિયા. આજે આને ખાવા હતા કા? ચિપ્સ ને ગાંઠિયા. ચિપ્સ તો ઓલમોસ્ટ રેડી છે. તો હાલો, હવે 8:16 થઈ ગઈ છે, તો હવે તૈયારી કરો. જો બે જણા બે ફાટો અલગ અલગ છે. અને હવે લોટ લઈ બાંધો. ના ના એમનું ગાંઠિયા થઈ જાય. તો કર લે, એમનું આવડતા હોય. મને નથી આવડતા એવો. બે છે. હા, હાલો દઈ દઉં લોટ. કોકે કોમેન્ટ કરી હતી કે ગાંઠિયાની રેસીપી આપજો એમ. આપણે અગાઉ આપી હતી, પણ પાછી આપી દઈ હોય. શ્યોર. બરોબર. બરાબર છે, એકદમ બરાબર છે. તો ચાલો આપણે તૈયારી કરી બતાવશું આપણે. તો હવે આપણે લઈ લીધો છે 500 ગ્રામ લોટ. 500 ગ્રામ લોટ. અને એમાં હવે નાખવાના છે 3-4 ગ્રામ સોડા નાખવાના. 3-4 ગ્રામ. હા, 3-4 ગ્રામ સોડા. થઈ મીઠું ગયા. નાખવાનું. હા, એ હવે થઈ જ ગયું હોય ને એટલે. તો કિલો છે ને, આપણે કેટલા જોઈએ? 7-8 ગ્રામ સોડા જોઈએ. 7 ગ્રામ નાખો ને એટલે 1 ગ્લાસ ગાંઠિયા થાય. વધુ ન થાય ને ઓછા ન થાય. પછી મીઠું નાખવાનું 10-12 ગ્રામ જેવું. કેટલું? 10-12 ગ્રામ. 12 ગ્રામ નાખવાનું. બરોબર. 12 ગ્રામ જેવું થઈ ગયું. પછી તેલ નાખી દેવાનું થોડુંક. પાણી નાખવાનું. 1 પાઉં તેલ નાખવાનું. 1 પાવડું. હા, પછી પાણી નાખવાનું. પછી છે ને આને હલાવી નાખવાનું. એને હલાવી નાખવાની. હા, ભેળવી દેવાનું એમ. પછી થોડું થોડું તેલ એવું લાગે ને તો પાણી નાખતું જવાનું. વણી લોટ કરી લેવાનો. તીખા તીખા તો ગમે તે નાખી શકો તમે. પાછળથી નાખો તો હાલે, ભેગા નાખો તો યાર. અજમા નખાય. અજમાઈ નખાય. અમારે અજમા થઈ ગયા નથી નાખાય છે. મિક્સ કરી લેવાનું. પાણી નાખતું જવાનું. પછી ચોટતું હોય તો તેલ નાખવાનું. તેલ જોહે હજી. ચાલો લોટ બાંધી લે કા. હા, આવી રીતે ભેગું કરી લેવાનું. પછી અને હવે હે ને અમે લોટ બાંધવામાં નાખી દીધા હતા કા.
ઓલા હું? અજમા ઓલા અજમાને તીખા નાખી દીધા હોય એ તો તમે ગમે તે નાખી શકો એવું કઈ ન હોય. હવે છે ને તેલ ને પાણી જરીક નાખીને લોટને થોડુંક ઢીલો કરી લેવાનું એટલે વણવામાં મજા આવે. હવે મહરવાનું મેઇન વસ્તુ આ જ છે. ખાઈ કરીને મોરું ને એટલે ગાંઠિયો થાય તોડવાનું પોચો. ઘણા એને લાગશે કે ઢીલો થઈ ગયો છે પણ આ જેમ મોરો ને એમ થોડીક વાર થાય હોય પછી છે ને અસલ થઈ જાય. પછી અસલ થઈ જાય. હવે છે ને તેલ એટલે ચોટે નહીં. નાખું. હા. તેલ નાખવાનું. નાખું. હા નાખ. વાવ. હવે પછી આમ કહાણી જાય ને તેલ પી જાય ને તો લોટ બંધાઈ જાય. પછી હવે બતાવશું ગાંઠિયા. હાલો તો બોલો શું છે શેફ? હજી મહરે હે લોટ. પાટલા ને એમાં તેલ પાવું પડે. પાટલાને તેલ પાવું પડે. ઘણા ટાઈમથી વાંચવાનું નહીં ને આમ પાણી નાખવાનું બધું. આમાં ચટણીમાં નાખવાનું ગાંઠિયા. આવી ગયું હે? હવે એ આવી ગયું. આમ આવી ગયું. આવી ગયું. આવી ગયું ને. અને કહેવાય ગાંઠિયા. વણેલા ગાંઠિયા. આલ ગાંઠિયા. બહાર ખાવા જાય ને 550 કિલો હશે. 550 કિલો હોય તો 50 રૂપિયા 55 રૂપિયા ના લઈએ છે બધું. ગાંઠિયો હોય ને ફાટી ગયો. સરસ. આમ ગાંઠિયા હે ને મીડિયમ ફ્લેમ ઉપર કરવાનો હોય ભાવ. હાવ આ ફૂલ છે. એ તો તેથી ચાલુ કર્યું છે ને એટલે મીડિયમ પછી છે. ફૂલ નથી મીડિયમ જ છે. વચમાં મીડિયમ હોય. ફૂલ હોય. આ તો એ અત્યારે પછી ધીમું કરી નાખવાનું ભાવ. હાવ ધીમા ગેસે કરવાના કા. ગાંઠિયા થઈ ગયું. જો ફૂલે ફૂલે દડા જેવા થયા. વાહ. હવે આમાં આ તો ચટણી ના છે ને એટલી બધી નહીં જોઈએ એટલા બધા તો. હા આ તો લાય હવે તમને ખોડો ડીશ. વનમાં તો હિંગ વેચ દેવાનું એટલે ગાંઠિયા રેડી. એટલે ગાંઠિયા રેડી પછી ખાવાના. કોઈને પછી ઓલા તીખા ને ભૂકી ને એવું નાખીને ભાવતું હોય તો એવું કરવાનું. ના છે કે હવે તો આને ચટણી બનાવી છે. આ ચટણીમાં છે ધાણા મરચું દાણા અને પછી મીઠું ને લીંબુ ને ખાંડ અને હવે આ ગાંઠિયાને ભૂકો કરીને નાખશું કા એટલે થઈ જાય મસ્ત. તો ગાઈસ ચલો આપણે હવે જમવા બેસી ગયા છીએ. ગાંઠિયા ને ચિપ્સ ને ચટણી જોવો ગાંઠિયા ને સાહેબ ગાંઠિયા કરે હે કા એનો જ પછી વારો હે પેલા આપણો હે. ચાલો હવે ખાઈ લઈ. ચાલો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા. ગાંઠિયા ને ચિપ્સ ને દાબીએ હરખી કરીને કા યા
મેં નથી ખાધી કઈ એટલા. તો મેં નથી ખાધા એટલા બધા તો. મેં તો થોડાક ખાધા હતા, બાકી મારે જોઈ ઘણા તો કેમ ઘણાય નો ખાધા? ન ખાધા. લ્યો. મારે આઈસ્ક્રીમ ખાવું છે. હે ભગવાન. તારે નથી ખાવાનું એટલે સહી નહીં તારું, મારું જ છે. તું ખાઈ ગઈ હો એટલે તે ખાધું એટલું જ મેં ખાધું હે. હજી મેં નથી ખાધું એટલું, થોડુંક બાકી છે. એટલે આજ પછી પૂરું થઈ જાય ને તો તારી હાયરો હાયર આવી જાય. બરાબર. એટલે તું 500 ગ્રામ ખાઈ ગઈ હો, મારું 500 બાકી, એમાંથી 100 બાકી રહ્યું છે. આજ પૂરું કરી દેવા. આજ પૂરું થઈ જાય. ઠીક. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈ. તો કાલ સવારે પાછું ચાલુ કરશું નવું. તો આજ બસ અહીંયા પૂરો કરી. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા મળશું. ત્યાં સુધી અલવિદા.